हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू माय अनदर व्लॉग। मैं उठ गयो भी આજે કમ્પ્લીટલી 7 વાગે ઉઠી ગયો હતો. મારા 4:30 ઉઠવાનું હતું પણ ના ઉઠી શક્યો કેમ કે એલાર્મ બંધ કરીને ઊંઘી જતો, કેમ કે રાત્રે વહેલો ઊંઘી ગયો હતો. આજે કેટલી નીંદ ઊંઘ પૂરી થઈ જાય ને મારે ચકાચક મજા આવી ગઈ આજે. એમ કે યાર શાંતિથી કેટલા 11 વાગે જેવો તો ઊંઘી, 10:30 વાગે જેવો તો ઊંઘી ગયો હતો. આમ જોવા જતો તો 9:30 પહેલાં જ ઊંઘી ગયો હતો. સવારના 9:30 કેમ કે માથું જોરદાર માથું દુખતું હતું, મને હેડી થતું એટલે અત્યારે બી એમ તો સૂઈ જાઉં એમ પણ નહીં. ઓફિસ જવાનું છે ને ભાઈના ઘરે દાદાને મળવા જવાનું છે, લેટ થશે એટલે ઉઠી ગયો. કંઈક શૂટ કરવાનું મને જશે લેટના લીધે, પણ જે વખત શૂટ કરવા જશે ને એ વખત શું કરું એમ થાય છે કે મસ્ત સનલાઇટ પર બેકગ્રાઉન્ડમાં નાસ્તો કરી લો, નાસ્તો કરી દો. આજે ચા નહીં બનાવતો તમે લેટ થઈ જશે, 7:30 થશે. 8 વાગે ઘેર જતું રહેવાનું છે. થોડી વાર બેસે પછી ઓફિસ. તો ચલો મળીએ થોડી વાર પછી. ગાઈસ રેડી થઈને ઓકે. હેલો ગાઈસ, હું રેડી થઈ ગયો. કેટલા વાગે? 8:10 નીકળી ઓફિસ. એટલે ભાઈના ઘરે પાછું ઓફિસ કે ઓફિસ સામે પેલો ભાઈ વોચમેન ગાડી બહાર મૂકાશે તો કંટ્રોલ આવશે યાર. સામાન અંદર જવું પડે ચાલતો. ચલો ગાઈસ જઈએ. જલ્દીથી કે બેસો 15-20 મિનિટ બેસે પૂર્ણ 9 નીકળી જશે. ટાઈમ છે ઓફિસ. નાસ્તો પણ પેટ ફૂલો નહીં લાગે. જય ગણપતિ બાપ્પા. ફિટ કરી દો, કરી દર્શન કરી દો. મારે પાછું ઉપર આવું પડતું થાય નીકળવાનું કે રહી ગયા પછી યાદ રહે ફિટ કરી પેલું સામાન પાછો પાછો ગાડી ચાલુ કરી પાછું બંધ કરી પાછું ફિટ કરી પાછી યાદ આવી કા ભાઈ રહી ગયા ઉપર આવ્યા. હું કાલે નીચે નીકળ ગયો ને 8 દિના તો કે ભાઈ ગયા કેમ દેખાય નહીં શું ગાને નાખી કરાવે. એટલે ભાઈ ઓફિસ ભાઈના ઘરે જઈને નીકળે જલ્દીથી, લેટ થઈ જશે સવારના. હેલો ગાઈસ, આવી ગયો ભાઈ ઓફિસ. કોઈ આવી નહીં ઉપર તો. નીલભાઈ આવ્યા, બંને આવ્યા. એક તો સ્મેલ કંટાળો છે. ત્યાં બી બેસો તો અડધો કલાક જેવું. સામે ગણપતિ બાપ્પા આવ્યા હતા, ત્યાં દર્શન કરે. ઇન્વિટેશન આવી ગયું છે, બકા આવજે. જવું પડશે 20,000 વખતે જઈએ. ટાઈમ હશે તો પાક્કો જઈશ, એમાં તો કંઈ વાંધો નથી. ચલો કંઈ જલ્દી ફોર્મ્યુલા બનાવી દઈએ, કામ છે ચાલુ કરીએ. ચલો માંડીએ. ચિરાગ આવી જશે થોડી વારમાં. ટ્રાફિક ગાડીમાં ફસાઈ જઈએ. ચલો મળીએ. ઓકે દવાલ નામ દે દેજો. દવાલ મારી જતી રહી. બાવન લેતા દેજો. એ તો બોડી ગાર્ડ છે તમારા. મસ્તી કરી આ છે ને
ए रेनकोट तो पहना है भाई, रेनकोट पहन दो, रेनकोट आयो चलो भाई जी हो गया ना ना फर्क नहीं कर दो जी दी कौन है ભાઈ એ વચ્ચે વાળી જે જગ્યા ને મારી આ બધું ક્રોક ક્રોક મળવા નહીં એ ભાઈ આ બાજુ હું કૂદું આ જગ્યા કાલે અહીંયા પડેલા હતા ક્રોક્સ જિંદગીમાં કોઈ દિવસ ના હોય ચલો ભાઈ જીઓ ઘરે એ ગુલમોહર બોલા હેલો ગાઈસ વાય કે બેટી મસ્તી इस दिन तो भी काम तो बहू फिल्म मस्त मजाक मस्त चालू नहीं करता तो बिल्ला અમે રમવાના એટલે જાણતે બોલते હોય તો चिराग કે આ મારે चिराग ને કે કામ નહીં મત કરાવ તો भी મને નહીં કહેવાનું બોલ ચુગલ કરે तीनों के तीनों फिल्म मस्ती करते हैं दिल्ली ऐसा नहीं कि किसी भी खिंचाई करते बट एक दूसरे की तो ज़्यादा रोस्टिंग कर देते हैं चलो मिलिए हेलो गाइस मुझे जम्मू लेवा चलो आगे भी कई साफ सफाई नहीं जाके मैं तो रही हूँ मुझे भी क्लीन अच्छा कर दो तो मैं रहेगी क्या मैं उतना सुबह का मैं पर बड़ी बात करूँ હેલો ગાઈસ હું લઈને આવી ગયો ભાઈ જમવાનું આજે ગવાનું શાક ગોળ બટાકાનું શાક ચીજો રોટી નહીં ભાખરી જતી કદાચ મજા આવશે ખાવાની આજે જેમનું ફર્સ્ટ ખાઈશ કદાચ હા ફર્સ્ટ ટાઈમ ખાઈશ જોઈએ કેવી મજા આવે છે ટેસ્ટ કેવો છે હું ગામડે જવાનો છું ગામડે જઈને આવું ને એટલે છે ને પેલું લાવી દઉં ના ગામડે બી ચૂંદો પડે છે મળી જમી મમ્મી હેલો ગાઈસ મેં જમી લીધું ભાઈ મજા આવી ગઈ જમવાની કેટલા ટાઈમ પછી મેં ખાધું હશે મતલબ એ ઉનાળાની સબ્જી છે કદાચ મને બી કમ્પ્લીટલી યાદ નથી કમ્પ્લીટલી બંધ નહીં કર્યું મચ્છર જેવું હોય જેને જે જેવું હોય અંદર જાય એમ કે આપણું કંઈક બંધ થઈ જાય છે ને તો દાવ થઈ જાય છે મજા આવી જમવાની હવે છે ને દિવસે બી જમવાની મજા આવે ને રાત્રે બી કમ્પ્લીટલી ખાવાનું પહેલાં ત્યાં પીજીમાં કેવું હતું કમ્પ્લીટલી ખાવાનું નથી મજા આવતી જાય કે ત્યાં મોસ્ટલી એક ને એક જ જમવાનું હતું આ કરતે XYZ મતલબ સવારે બી કૂબી હોય ને બીજા દિવસ બી સાંજે બી કૂબી હોય ને એવું ડુંગળી હોય પછી બટાકા તો મેં કન્ટેન્ટ ના ભાઈ બટાકા બનાવો ને ડીશ ના હોય જમવાનું બનાવતા ચલો જતા રહેજો ભાઈ અંદર બાર પેલું કરે છે શૂઝ કમ્પ્લીટલી સાફ થઈ ગયા ભાઈ તો ભાઈ જવું પડશે નીચે ના ચોક્સ સાત રાઉન્ડ નાખી છે ને અત્યારે લાવ્યો નહીં જઈશ નીચે કથામાં આરતીમાં તો ગાઈસ આ બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું તો ગુડ નાઇટ ટેક કેર સ્વીટ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો ના બધા કાલે મળીએ નવા બ્લોગ સાથે બાય ટીકે નીચે જઈને હું આરતીમાં પછી રિલેટેડ કરી દઉં મળીએ કાલે નવા બ્લોગ સાથે બાય ટેક કેર